તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ગૌ હત્યારાઓને મોદી ઊંધા લટકાવશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એવું જાહેર કર્યું છે કે ત્રીજી ટર્મમાં મોદી સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી દેશે અને આવતા કૃત્યોમાં સામેલ લોકોને ઊંધા લટકાવીને સીધા કરવામાં આવશે। બિહારમાં મધુબની તથા સીતારામમાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને ખાતરી આપી હતી કે અહીં ગૌ હત્યા અને ગૌ તસ્કરી બંધ કરવામાં આવશે। એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું છે કે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો, જેઓ ગૌ હત્યા કરશે તેમને ઊંધા લટકાવીને સીધા કરી દેવામાં આવશે। આ માતા સીતાની ભૂમિ છે, અહીં ગૌ હત્યા અને ગૌ તસ્કરી ચલાવી લેવામાં આવશે નહીં। આ તેમની છેલ્લી ટર્મ હોઈ શકે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું। તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ સાંસદ અને વિધાનસભાની મહિલાઓને 33% અનામત આપવાનું કામ કર્યું છે। વિપક્ષી ગઠબંધનને વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત ન કરવાને લઈને પણ શાહે તેમને આડા હાથે લીધા હતા। તેમણે કહ્યું છે કે સૌથી પહેલી વાત તો એ છે કે તેઓ જીતી શકતા નથી, અને જો જીતી પણ જશે તો તેમને વડાપ્રધાન કોણ બનશે? તેઓ તે વારાફરતી વડાપ્રધાન બનવાની વાત કરે છે। તેમણે કહ્યું છે કે શું કરિયાણાની દુકાન છે? દેશને એક મજબૂત વડાપ્રધાનની જરૂર છે। વિપક્ષને લઈને અમિત શાહે કહ્યું છે કે આ લોકો એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે જો પીએમ મોદી બહુમતી મેળવીને સરકાર બનાવશે તો અનામત ખતમ કરી દેશે। તેમને જૂઠું બોલતા પણ આવડતું નથી। અમારી પાસે છેલ્લા 10 વર્ષથી બહુમતી છે, શું અમે અનામત હટાવી દીધી છે? આના વિશે તમારું શું કહેવું? અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 17મા હપ્તા પહેલા સારા સમાચાર। લોકસભાની ચૂંટણી વચ્ચે ખેડૂતોની સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે। હવે ટૂંક સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે। એવું માનવામાં આવે છે કે આનાથી લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે। જોકે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજી સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી। મીડિયા રિપોર્ટ્સમાં 15 મે સુધી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તે ગમે તે હશે, તે એક મોટી ભેટ સાબિત થશે। જો તમે હપ્તોનો લાભ લેવા માંગતા હો તો મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેજો, નહીં તો પૈસા અટકી જશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની સહાય। જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની રહેશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી। ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે, જેની અસર ગુજરાતમાં પણ થશે। 22 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે। 24મી તારીખે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે, એટલે કે 27 મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય।
જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય તો અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને દેશ અને દુનિયાના ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।